ભંગાણથી ઘરમાં ઘૂસ્યા છે પાણી। સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ। કેનાલ ભંગાણના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર પડે પડની અપડેટ આપ જોઈ રહ્યા છો। લોકોએ કહ્યું કેનાલના પાણીએ પાયમાલ કરી નાખ્યા। માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેનો આકાશી નજારો સામે આવ્યો છે। તો પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા। પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરાશે। ત્યારે કાર્યપાલક ઇજનેરે કહ્યું છે કે પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી કરવામાં આવશે। 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પરંતુ કેનાલ તૂટતા કેવા દ્રશ્યો સર્જાયા છે આપ જોઈ શકો છો। જાણે કે નદી વહેતી હોય અને પૂર પ્રવાહમાં વહેતી હોય તેવું લાગી રહ્યું છે। અને આ તમામ જે પાણી છે કેનાલનું તે લોકોના ખેતરમાં ઘૂસી ગયું છે, ઘર સુધી આવી ગયું છે। તો ખેતીને મોટું નુકસાન છે। ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોએ હવે ક્યાં રહેવું, બેસવું, ઉઠવું તેનો સવાલ ઊભો થઈ રહ્યો છે। તો 2 દિવસ લાગશે કારણ કે અહીંયા પાળો બાંધવો પડશે, ત્યારબાદ આ પાણી રોકાશે। કેનાલના પાણીથી ખેતરમાં ધોવાણ થયું છે, ખેતીને મોટું નુકસાન છે। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે। સ્થાનિકો શું કહી રહ્યા છે, આ વિધિ તેઓ જણાવી રહ્યા છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે। સાંભળો। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી મોટી કાકરાપાર જમણા કાંઠાની નહેર, જે નહેરને 1 મહિનો પહેલા જે રિપેરિંગનું કામો કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે મળસ કે 3 કલાકે જે નહેરની અંદર 40 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જે અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ ઉશ્કેર રામકુંડ ખાતે આવેલા ખેડૂતોના ઘણા ખેતરોની અંદર હાલ આજે કેનાલ તૂટી જવાના કારણે પાણી ભરાઈ ગયા છે, લોકોનો પાક ધોવાયો છે। તો ક્યાંક ને ક્યાંક કોઈની ખેતીના જવાના માર્ગ ઉપર 5-5 ફૂટ જેટલું ધોવાણ થવા પામ્યું છે। અને સદંતર દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ખેતર છે કે ખાડી, એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। અહીં અનેક વખત આ કેનાલની અંદર ગાબડાઓ પડ્યા છે, પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। આપણી સાથે ખેડૂતો સ્થાનિક જોડાયા છે, એમની સાથે પણ વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ, તમારા ખેતરમાં કયો પાક હતો, કેટલા રૂપિયાના ખર્ચે રોપ્યો હતો અને આ નહેર તૂટી જવાના કારણે ખેતરમાં નુકસાન થયું છે, શું કહેશો? મારું નામ અશોકભાઈ માવજીભાઈ માંગુકિયા, ગામ ઉશ્કેર રામકુંડ। આ અમારું ખેતર છે। આ ખેતરમાં હમણાં મેં આ 15 એકરનું આ બધું થઈને રોપણ મેં કરેલું હતું, અને જ્યાં પહેલા 1 મહિનો નહેર નહીં ઉતી અને નહેર આવ્યા પછીનું આ રોપણ કર્યું છે। અને આ બધું અત્યારે તમે જોઈ શકો છો। જી ભાઈ, તમારું નામ, તમે કયો પાક બનાવ્યો હતો, કેટલું નુકસાન છે, શું કહેશો? મારું નામ હિતેશભાઈ ભીખુભાઈ ભુવા। મેં શેરડી બનાવેલી હતી, બહુ નુકસાન થયેલું છે, અને મારી એવી વિનંતી છે કે જેમ બને એમ જલ્દીથી સહાય વહેલા તકથી મળે, અને મારું નુકસાન બહુ મોટું થયું છે। તમારા ખેતરમાં જવાનો રસ્તો પણ ધોવાઈ મારો રસ્તો ધોવાઈ ગયો, એ બધું તો આ અધિકારીઓને બધું જોવાનું કે શું સહાય કરે। આ હતા ખેડૂતો જણાવી રહ્યા છે। પારાવાર નુકસાનીનો અહેવાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો। સામે જે આ ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો માર્ગ છે, એ માર્ગ 5 થી 7 ફૂટ જેટલો ધોવાઈ જવા પામ્યો છે, જે અંતર્ગત સામે પાસ જે ખેડૂતોએ ખેતરમાં તલ વાવ્યા હતા, તલની અંદર પણ પાણી ફરી વળ્યું છે, જે અંતર્ગત ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વાલો આવ્યો છે। અધિકારીના પાપે ખેડૂતોએ જે આ મોડે આવેલો કોરિયો છીનવાઈ રહ્યો છે। ચોક્કસપણે દ્રશ્યો કઈ કહી જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત। તો આપ જોઈ શકો છો કે વગર વરસાદે આવ્યું છે પૂર। કેનાલ તૂટતા કેવા હાલ થયા છે। ફક્ત ખેતર જ નહીં, ઘર પણ પાણીની અંદર છે। સામાન્ય રીતે વરસાદી સિઝનમાં આપને આવા દ્રશ્ય જોવા મળતા હોય છે, જ્યારે પૂર આવતું હોય છે, પાણી ભરાઈ જતું હોય છે। પરંતુ હવે તો અહીંયા ઘરમાં જવાનો રસ્તો પણ નથી બચ્યો, કારણ કે સર્વત્ર પાણીનું જ રાજ છે। તો ખેતરની બાજુમાં કેટલાક લોકો રહેતા હોય છે, ખાસ કરીને ખેડૂતો રહેતા હોય છે, ખેત મજૂરો રહેતા હોય છે, તેઓના ઘર પાણીની અંદર ડૂબી ગયા છે। કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ભંગાણ પડતા ખેતરોમાં પારાવાર નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો। હાલ જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉશ્કેરની બાજુમાં ટોગાપુરની અંદર તળાવ ફળિયાની અંદર લોકોના ઘરોમાં પાણી વહેલી સવારે ઘૂસી જતા લોકો સૂતા હતા, એ સમય દરમિયાન પોતાના ઘરની અંદર પાણી પ્રવેશ કરતા જ નાસભાગ મચી જવા પામી હતી અને પારાવાર નુકસાની વેઠવાનો જે હાલ અહીંયા જે શ્રમજીવી પરિવારો ખાસ કરીને રહી છે
તળાવ ભડિયામાં દ્રશ્યમાં જોઈ શકો છો કે તોગાપુર ભડિયાની અંદર તોગાપુર ગામના તળાવ ભડિયાની અંદર આ 3 થી 4 ઇંચ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા હતા અને હાલ જે લેલનો જે ગેટ બંધ કરાતા હાલ પાણીનો પ્રવાહ ઓછો થવાના કારણસર આ તળાવ ભડિયામાંથી પાણી ઓસરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે શ્રમજીવી જે રોજ લાવીને રોજ ખાય એવી મજૂરી કરતા જે પરિવારો છે પરિવારોને ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો છે, અનાજ પણ પલળી જવા પામ્યું છે અને જે શ્રમજીવી પરિવારોએ પારાવાર નુકસાનીનો વારો બેઠવાનો વારો આવી રહ્યો છે। અધિકારીના પાપે શ્રમજીવી પરિવારોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત। અનાજ બનાજ કપડા બપડા બધું જ બહુ નુકસાન થઈ ગયેલું છે। ઘર બર બધું તૂટીને ખરાબ થઈ ગયેલું છે। તમને કેવી રીતે ખબર પડી કે પાણી આવતું છે? અમને હા ભાઈ ઘરવાળા છોકરાએ ફોન કર્યો તો અમે છૂટેલા હતા તે અમને ફોન કર્યો તો ખબર પડી અમને। તો અમને ઘરનો દરવાજો ખોલ્યો તો પાણી બહુ જોરમાં હતું તો દરવાજો ખોલતા જ ઘણું પાણી આવી ગયું તો અમે પોયરા હતા બહાર નીકળી ગયા બીજાના ઘરમાં। એ અચાનક પાણી આવી ગયું, અમને ખબર નહીં હતી। અમારા છોકરાએ ફોન કરીને કંઈ લગ્નમાં ગયા હતા તે અચાનક ફોન કર્યો એ લોકોએ બાજુમાં, એ ફોન કરીને તે બાજુમાંથી છોકરો આવ્યો તેણે અમને ઉઠાડ્યા એટલે અમે જઈ ગયા એટલે તો પાણી અંદર ભરાઈ ગયેલું। અમારે બધું અડધું સામાન કાઢ્યું, અડધું બાકી રહી ગયું અંદર જ બધું અનાજ ને એવું તો બધું ખરાબ થઈ ગયું છે। તો કેનાલમાં મોટું ભંગાણ, ઘરમાં ઘૂસી ગયા છે પાણી। ઘરની જે ઘરવખરી હતી તે પણ ક્યાંક તણાઈ ગઈ છે। જે અનાજ રાખવામાં આવ્યું હતું ઘરમાં તે પણ બગડી ગયું છે। સવાલ એ છે નુકસાનીની ભરપાઈ કેવી રીતે થશે? મોટું નુકસાન ખેતીને છે કારણ કે ખેતરો આખા પાણીની અંદર ડૂબી ગયા છે। વાતાવરણમાં બદલાવ અંગે મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે। મોટી આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડક। અંબાલાલનું કહેવું છે કારણ કે સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગરમીમાં પણ। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો ઠંડીમાં વધઘટની પણ શક્યતા છે। 8 થી 14 દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાદળો અને ભેજ પણ આવશે। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે। આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 14માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે ધારા પણ દક્ષિણવર્તી છે એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે, અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ગરમી અંગે અંબાલાલનું અનુમાન છે 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે। દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો। 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આપી છે ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। इसका कारण आपको रिजॉर्ट के कारण वो टेम्परेचर इतना वेरिएशन रहता है। रिजॉर्ट से पूरा ठंडी हवा आई कल, इसके कारण हाँ सिग्नल मतलब येलो वार्निंग दिया गया है। उत्तर और दक्षिण दो तटीय क्षेत्र जो है गुजरात की, इसके लिए एक दिन के लिए वार्निंग दिया गया है। उत्तर और दक्षिण जो गुजरात तटीय क्षेत्र है उसके लिए। अहमदाबाद में अभी 33 डिग्री उच्चतम तापमान और लघुतम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। हवाएं जो तेज चल रही है वो कितने दिन तक रहेगी? अभी देखिए आज तो प्रेशर ग्रेडियंट बना हुआ है, इसके लिए थोड़ा ज़्यादा चल रहा है। अभी धीरे धीरे इसका स्पीड कम होने का पूर्वानुमान मतलब संभावना है।
રહ્યું છે અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનના જોરને કારણે જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રી છે તે ઘટાડો થઈ જશે, પરંતુ 24 કલાક બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે. અત્યારે જે રીતે અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે પવનનું જોર છે તે ખૂબ જ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનનું જોર વધારે રહેશે, એટલે કે 45 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે જે રીતે ઉનાળાની શરૂઆતમાં તાપમાન છે તે વધતું જતું હોય છે, પરંતુ પવનની દિશા અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, પવનની દિશા બદલાઈ રહી છે અને તેની અસર તાપમાન ઉપર જોવા મળી રહી છે. રાજકોટમાં દેશી દારૂનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. દારૂ પીવા માટે બેસવાની પણ વ્યવસ્થા છે. કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ લોકો પી રહ્યા છે દેશી દારૂ. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. અગાઉ પણ પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવી ચૂક્યો છે. તો ખુલ્લેઆમ લોકો પી રહ્યા છે દેશી દારૂ અને બેસવા માટે ખાસ કરીને પીનારા લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, આલિશાન અહીંયા તો અડ્ડો દેખાઈ રહ્યો છે, બેસવા ઉઠવા માટે ત્યાં જગ્યા પણ બનાવવામાં આવી છે ખાસ કરીને. જી સંધ્યા, રાજકોટ શહેરના જે છે આ વિડીયો હોવાનું અત્યારે સામે આવ્યું છે. શહેરના માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે છે દારૂનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને રાજકોટના સોશિયલ મીડિયામાં શહેરમાં વાયરલ થયો છે. વિડીયોમાં લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે કે હવે દારૂડિયાઓને પણ ફેસિલિટી મળી રહી છે. ખુલ્લેઆમ જે છે દારૂ પી રહ્યા છે, એટલા માટેની દારૂડિયાઓ દારૂ શાંતિથી બેસીને પી શકે એ માટેની પણ વ્યવસ્થા છે. ત્યારે પોલીસના કામગીરી સામે પણ કેટલીક સવાલ ઉઠી રહ્યા છે. તો સાથે જ આ દારૂ જે છે એ રાજકોટ સુધી પહોંચે છે કેવી રીતના કોણ બનાવે છે તેને લઈને પણ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કોમેન્ટ થઈ રહી છે. આ ઉપરાંત પોલીસ સામે પણ જે છે એ સવાલ ઉઠી રહ્યા છે. ખુલ્લેઆમ જે છે દારૂડિયાઓ દારૂ પી રહ્યા છે, દેશી દારૂ પી રહ્યા છે, એ બિંદાસ પી રહ્યા છે. એમને ન તો પોલીસનો ડર દેખાઈ રહ્યો છે, ન તો કાયદાનો ડર દેખાઈ રહ્યો છે. ત્યારે આવા જે છે આ કોના આશીર્વાદથી આ જે છે દારૂનો અડ્ડો છે તે ધમધમી રહ્યો છે, તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. હાર્દિક, આ કયા વિસ્તારનો વિડીયો છે, એ કઈ સામે આવ્યું છે? જગ્યા કયા પ્રકારની છે? શું કોઈ ઘર છે, કોઈ એરિયાનો આ વિડીયો છે? શહેરના માલવીયા પોલીસ સ્ટેશન જે છે એમના હદમાં આવતો આ વિસ્તાર હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. અને આજે જે કોઈ ઘરની અંદર આ સમગ્ર વ્યવસ્થા કરી હોવાનું પણ અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે. જોકે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. માલવીયા પોલીસ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે આ જે વિડીયોમાં જે શખ્સો છે કે પોલીસ એમને પણ ઝડપવાની કામગીરી અત્યારે હાથ ધરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કઈ એક દિવસમાં આદો શરૂ થઈ ગયો હોય એવું પણ નથી. આ આદો જે પાછળના અનેક દિવસોથી ધમધમતો હોવાની પણ હજી સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. ખુલ્લેઆમ દારૂડિયાઓ દારૂ પી રહ્યા છે, તે બિંદાસ રીતે બેસી રહ્યા છે. ત્યારે આ જે વિસ્તાર છે એ વિસ્તારની આસપાસ મહિલાઓ પણ રહેતી હોય છે. ત્યારે સ્ત્રી સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી હાર્દિક, માલવીય નગર પોલીસ સ્ટેશનની આપ જે વાત કરી રહ્યા છો, તો શું પોલીસને ખબર નથી કે તેમના જ વિસ્તારમાં, તેમની હદમાં આ પ્રકારનો દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને બધી સવલતો સાથે દારૂ પીરસવામાં આવી રહ્યો છે? વિડીયો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યો ત્યારબાદ શું રિએક્શન છે પોલીસનું? ચોક્કસથી હવે આ વિડીયોને અંગે જે માલવીયાનગર પોલીસ સ્ટેશન છે, અલગ અલગ પોલીસ વિભાગો છે તે પણ તપાસમાં લાગી ગયા છે. આરોપી જે વિડીયોમાં દેખાય છે તે તમામ શખ્સોની ઝડપવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રથમ વખત નથી બન્યું. જે રાજકોટમાં અગાઉ પણ અલગ અલગ જગ્યાના વિડીયો સામે આવી ચૂક્યા છે. પાનના ગલ્લામાંથી પણ જે છે દેશી દારૂ વેચાતો હોવાનો પણ અગાઉથી માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો. હાર્દિક, વસરામભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વસરામ સાગઠિયા, વિપક્ષ નેતા. વસરામભાઈ, રાજકોટમાં શું ચાલી રહ્યું છે? રંગીલું રાજકોટ છે, પણ આવા રંગ ન હોવા જોઈએ. મોજીલું ભાજપના પ્રતાપ છે. મોજીલું રંગીલું રાજકોટ મટી ગયું. હવે તો મોજીલું રાજકોટ છે, દારૂડિયું રાજકોટ છે, એક ભ્રષ્ટાચારી રાજકોટ છે. હવે તો આ રાજકોટ છે. જી, પણ આ કેવું, જે રીતે અમારી પાસે વિગતો આવી રહી છે, માલવીયનગર વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન છે તેના હદ વિસ્તારનો આ કદાચ વિડીયો હોઈ શકે છે, અમે શ્યોર નથી, પરંતુ આ વિગતો સામે આવી રહી છે. તો પોલીસ શું કરી રહી છે? આ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, દારૂ બંધી છે, પણ ખુલ્લેઆમ બધી સવલતો સાથે દારૂ પીરસાય છે.
પોલીસ કરી રહી છે. પોલીસ બીજું શું એમના આંકાઓ આપે છે અને એના આંકાઓ પછી ગુજરાત રાજકોટ ચલાવે. બલરામભાઈ, અમારા સુધી આ વિડીયો પહોંચ્યો હોય તો શું પોલીસ સુધી નહીં પહોંચ્યો હોય આ વિડીયો, અથવા તો પોલીસ સુધી એ વાત ન પહોંચી હોય કે તેમના વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, સવલતો સાથે લોકોને જે દારૂડિયા હોય છે તેમને પીવડાવવામાં આવે છે? આ પણ પોતે જ કરાવતા હોય તો શું કરવું જોઈએ? અચ્છા, એટલે આપ એવું કહી રહ્યા છો કે એમની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે આ બધું? પોલીસની અને રાજકારણની મીઠી નજર નીચે આખા રાજકોટમાં દારૂ દરેક શેરીઓમાં મળે. તો કોણ છે રાજનેતાઓ જે આમાં સંડોવાયેલા હોઈ શકે? હા, આમાં રાજનેતા કેટલા રાજનેતાના નામ આપીએ? આપ બોલો, શું થઈ શકે એવું છે? કાંઈ થઈ શકતું નથી. આપીને થાકી જાય છે અને અમારા ઘરે તોફાન કરવા વાળા માણસો મોકલે છે. પછી એટલે તમે આ મુદ્દો, આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવ્યા છે ને પછી આપને ભોગવવું પડે છે? અનેક વાર ઉઠાવ્યા, અનેક વાર, એક વાર ને અનેક વાર. બરાબર છે. અંતે શૂન્ય લઈને બધે જવાબ શૂન્ય ચલાવે. જી જી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો બસરામભાઈનું કહેવું છે કે રહેમ નજર હેઠળ જ ચાલે છે, પછી પોલીસ હોય કે રાજનેતા. ગુજરાતની 900 શાળાઓમાં આચાર્યો જ નથી. ગુજરાતમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યોની જગ્યા ખાલી છે. સમગ્ર રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 900 આચાર્યો નથી. વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આચાર્યોની ખાલી જગ્યાનો કર્યો છે સ્વીકાર. તો વર્ષ 2022-23માં 1526 આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક કરવામાં આવી. ખાલી જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મંત્રીએ ગૃહને જણાવ્યું છે. તો પાણી સંગ્રહના અભિયાન વચ્ચે રાજ્યના 2 જિલ્લામાં એક પણ ખેત તલાવડી ન બન્યાની વિગતો સામે આવી. વિધાનસભા ગૃહમાં ચોંકાવનારી આ માહિતી સામે આવી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સવાલમાં મંત્રીએ કર્યો છે સ્વીકાર. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં એક પણ ખેત તલાવડી નથી બની. કોઈ અધિકારીની જવાબદારી ફિક્સ કરવા માટે ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે. ખેત તલાવડી યોજનામાં ખેડૂતોને તલપત્રી મોડી મળતી હોવાની ધવલસિંહની ગૃહમાં ફરિયાદ છે. તો તાળપત્રી મોડી મળતી હોવાથી ખેત તલાવડીનો હેતુ પાર નથી પડતો. ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર છે. એપ્રિલથી ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવશે. કોંગ્રેસ ગુજરાતમાં શરૂ કરશે યાત્રા. રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થતાની સાથે યાત્રા શરૂ થશે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં સંવિધાન બચાવો યાત્રા કાઢશે. 14મી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસથી શરૂ થશે યાત્રા. કોંગ્રેસની સંવિધાન યાત્રા ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલશે. રાહુલ ગાંધી સંવિધાન યાત્રામાં જોડાય તે અંગે પણ આયોજન થઈ રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लीजिए आपकी વીરપુર જલારામ બાપા મામલે ટિપ્પણીનો વિવાદ થયો. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે થઈ સમજૂતી. દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી. અનુકૂળતાએ જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સુરતમાં જલારામ બાપા સામે નિવેદન કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા. પધરામણી કરવા ગયા હોવાનું કોસાડ સ્વામિનારાયણના સાધુઓએ દાવો કર્યો. જ્ઞાન પ્રકાશ સ્વામીના સાધકો હથોડી સાથે નજરે પડ્યા. વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનોએ નિવેદનને વખોડી કાઢ્યું. જો આવું કોઈ સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધા હોવાનું જ્ઞાન પ્રકાશ સ્વામી આપ્યું હતું નિવેદન. વીરપુર જલારામ ધામના ગાદીપતિની વેપારીઓને અપીલ. રઘુરામ બાપાએ
વીરપુરના વેપારીઓને આવતીકાલ સવારથી વેપારી ધંધા ફરી શરૂ કરવા કરી અપીલ. જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી બાદ વેપારીઓએ બંધ પાડ્યો હતો. જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં. 2021માં નાગબાઈ માતાજીને લઈને કરી હતી વિવાદિત ટિપ્પણી. આ ટિપ્પણી બાદ કેટલાક લોકોએ સ્વામીને માર્યો હતો માર. સ્વામિનારાયણ સ્વામી જ્ઞાન પ્રકાશના વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરમાં આક્રોશ. જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ ભક્તો લાલઘુમ થયા. સ્વામીએ કરેલી વાતને ઇતિહાસથી વેગળી ગણાવી. સ્વામિનારાયણના સંતની જલારામ બાપા પર ટિપ્પણીથી ભક્તોની લાગણી દુભાઈ. વીરપુરમાં એક વૃદ્ધા બાપાનો મહિમા કહેતા ભાવુક થઈ ગયા. જલારામ બાપા પર સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈને રોષ ઠાલવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપા અંગેની ટિપ્પણીનો વિરોધ. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા બેનર સાથે વિરોધ પ્રદર્શન. મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધકર્તાઓએ કહ્યું, જલારામ બાપાનું અપમાન સહન નહીં કરાય. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન. સ્વામીના નિવેદન સામે રૂપાલાએ વ્યક્ત કરી નારાજગી. કહ્યું, આવા નિવેદનથી સંપ્રદાય બચવો જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આવા સાધુ સામે કાર્યવાહી કરવી જોઈએ. જલારામ બાપા વિવાદિત ટિપ્પણી. બારડોલીના માણેકપોરમાં મધમાખીનો હુમલો. માણેકપોર ગામમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું છે. 3 લોકોને મધમાખીએ ડંખ માર્યા છે. મધમાખીથી ઈજા પામેલ 3 લોકોને બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મધમાખી મેં રિલેક્સ કરી લીધું હતા કે એટલું બધું આવી જાય મને નહીં ખબર હતી. પછી અચાનક આવી ગઈ એટલે મને કાઢી તો મેં આંબલીના ઝાડ પર હંતાઈ ગયું. એક છોકરો આવ્યો તેને મને ખેંચ આવી ગયેલી એટલે તેને કહેવડાવ્યું તો મારા પપ્પા આવ્યા એમને વટારેલા. ભુજની સોસાયટીમાં આખલા બાખડ્યા છે. આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ છે. 2 આખલાઓ બાખડતા શ્રી કૃષ્ણનગર સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાયો. એરપોર્ટ રિંગ રોડ પર આવેલ સોસાયટીમાં થયું છે આખલા યુદ્ધ. અવારનવાર થતા ઢોરના હુમલાથી બાળકો વૃદ્ધો પણ ઘાયલ થઈ ચૂક્યા છે અને ફરી એક વખત એવા દ્રશ્યો સર્જાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. બાર કાઉન્સિલના શપથ સમારોહમાં હાજરી આપશે. 9 માર્ચે કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ અડાલજ ત્રિમંદિર દાદા કન્વેન્શન સેન્ટરમાં યોજાશે આ કાર્યક્રમ. તો 11,300 વકીલોનો શપથ લેવડાવવામાં આવશે. તો ગુજરાતના 275 બાર એસોસિએશનના સભ્યો તેમાં હાજર રહેશે. એડીસી બેંકના કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી હાજરી આપશે. બેંકના શતાબ્દી મહોત્સવનો સમાપન કાર્યક્રમ છે. જેતલપુરમાં યોજાશે એડીસી બેંકનો કાર્યક્રમ. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું આયોજન. સ્પોર્ટ્સના વિકાસ માટે બંને દેશો એક મંચ પર જોવા મળ્યા. આ 2 દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. તેમજ ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર ફિલિપ ગ્રીન ઓમ પણ ઉપસ્થિત રહ્યા. ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનરે કહ્યું છે કે રમતગમત ક્ષેત્રે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જૂના છે. ઓલિમ્પિક માટે ભારતે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવા સાથે કામગીરી કરીશું. રમતગમત ક્ષેત્રે આગળ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામગીરી કરશે. સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ કોન્ફરન્સ બંને દેશોની દોસ્તી દર્શાવે છે. 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આગામી સમયમાં રાજ્યના સ્પોર્ટ્સમાં વિકાસ માટે શું કરી શકાય તે માટે ચર્ચા થશે. યોજનાઓ ઘડાશે. આગામી ઓલિમ્પિકના આયોજનની મહત્વાકાંક્ષા સંદર્ભે પણ ચર્ચા થશે. આ કોન્ફરન્સ એ સંબંધ માટેનો, દોસ્તી માટેનું એક સૌથી મોટું ઉદાહરણ છે. 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં આવનારા સમયમાં વધુમાં વધુ સ્પોર્ટ્સમાં ગુજરાતની અંદર આપણે શું કરી શકીએ એ ખૂબ મહત્ત્વનું કોન્ફરન્સ છે. ખૂબ મહત્ત્વનો સંદેશ છે. 2 દેશ વચ્ચે, રાજ્ય વચ્ચે એક દોસ્તીનો સૌથી મોટો સંદેશ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું છે નકલી એકાઉન્ટ. કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી બનાવ્યું. નકલી આઈડીથી મેસેજ કરાતા મામલો સામે આવ્યો છે. કલેક્ટરના પરિચિતોને નકલી આઈડીથી મેસેજ કરાયા હતા. આઈએસ
પ્રશસ્તિ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે. ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા માટે અપીલ કરી છે. ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરી લોકોને અપીલ કરી છે. ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી આપી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી પણ કરાશે. તો નકલી જજ સામે વધુ એક ફરિયાદ થઈ છે. નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ. મોરિસ અને વકીલ એસયુ રાવલ સામે ફરિયાદ. સિવિલ જજ હાર્દિક દેસાઈએ નોંધાવી છે ફરિયાદ. એમસીની જમીન પચાવી પાડવાનું હતું કાવતરું. ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ 1996નો ભંગ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મોડી રાત્રે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ. ચોટીલા રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપાગીગાનો ઓટલો, સાંગાણી પુલ, મઘરીખડા ગામ સહિતના હાઈવે પર હાથ ધર્યું હતું. આ તપાસ હાથ ધરી હતી તો રેતીનું ખનન કરતા 5 ડમ્પર, મોબાઈલ, સાદી રેતી સહિત 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ભૂ માફિયાઓમાં ફફડાટ. બીજી તરફ ખનીજ માફિયાઓએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે અને અધિકારીઓ ચેકિંગ કરવા જાય ત્યારે મેસેજથી ગ્રુપમાં તેઓ જાણ કરી દે છે. ત્યારે અહીં સ્થાનિક જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે અંધારામાં રાખી રેડ કરતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોરડી ગામે તથા આપાગીગાના ઓટલો, સાંગાણી પુલ તેમજ મગરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા. તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી.